શહેરના વારાહી ખાતે શૈક્ષણિક કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિત શંકરસિંહ ગોહિલ સહિતના પ્રદેશ કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા, તો જિલ્લાના સ્થાનિક કોંગ્રેસી નેતાઓ પણ હાજર રહ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસે તેમના સમર્થકો સાથે મહત્વની બેઠક બોલાવી છે અને બાપુ પોતાના નિવાસસ્થાન વસંત વગડા ખાતે સંમેલન પણ યોજવાના છે, જ્યાં બાપુ નવી જાહેરાત કરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે બાપુને લઈને ચાલતી ચર્ચાઓને લઈને વારાહી ખાતેના શૈક્ષણિક કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે પણ બાપુને જન્મદિવસે કોઈ કકડાટ ન કરે તેવી વિનંતી કરી છે અને બાપુ કોંગ્રેસમાં જ રહે તેવી જન્મદિવસની ગિફ્ટ માંગી છે. બાપુને એક વડીલ છે, મારી એટલી જ પ્રાર્થના છે કે જન્મદિવસ ખૂબ ભવ્યતાથી ઉજવાય. અમને રિટર્ન ગિફ્ટમાં અમારા નેતા બનીને રહેવાની ગિફ્ટ આપજો. જન્મદિવસે કકડાટ ન અપાય, એટલે કકડાટ ન આપતા આટલી એક યુવાન દીકરા તરીકે એક વડીલને વિનંતી કરી સૌને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. તો કાર્યક્રમમાં હાજર શક્તિસિંહ વાઘેલાએ પણ કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન ન તો ભાજપ પર પ્રહાર કર્યા કે ન તો કોંગ્રેસના વખાણ કરતા દેખાયા. તેટલું જ નહીં, શક્તિસિંહ વાઘેલાએ પત્રકારો સાથે વાત કરવાનું પણ ટાળ્યું હતું અને દિલ્હી તેમની મરજીથી જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. તો જન્મદિવસના દિવસે બાપુ શું નિર્ણય લેશે તેની ચર્ચા પણ કરવાનું ટાળ્યું હતું. મનુ ઠક્કર, એબીજી ન્યૂઝ, રાધનપુર.